આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ એમાં સ્વાધ્યાય 3.4 જે ત્રિકોણમિતિય સમીકરણો ઉકેલવાના છે એના બે એક્ઝામ્પલ ગણશું. એ ગણ્યા પછી આપણે નવો ટોપિક સાઇન સૂત્ર અને કોસ સૂત્ર ત્રિકોણ એબીસી માટે એ આપણે મેળવશું અને એના આધારિત એક્ઝામ્પલ કરશું. તો સ્વાધ્યાય નંબર 3.4 નો એક્ઝામ્પલ નંબર 7 છે. સ્વાધ્યાય 3.4 એનો એક્ઝામ્પલ નંબર 7 છે. sin 2x cos x = 0 ઉકેલો. આપણે આ સમીકરણને ઉકેલવાનું છે, મારે લોચાર x મેળવવાનો છે. હવે બધાને ખબર છે sin 2x નું સૂત્ર છે 2 sin x * cos x. તો 2 sin x * cos x sin 2x ની જગ્યાએ લખ્યા તો બાજુમાં તરત જ કારણ તરીકે લખી નાખવાના, જેથી સૂત્ર બે વાર લખાય અને આપણે પાકું થઈ જાય. sin 2x = 2 sin x * cos x. હવે બંને પદમાંથી cos x કોમન નીકળે છે, અંદર બચે છે 2 sin x + 1 = 0. હવે આ સંખ્યા cos x * 2 sin x + 1 = 0 છે, એટલે બંનેનો ગુણાકાર 0 છે. that means cos x = 0 or 2 sin x + 1 = 0. જ્યારે બે સંખ્યાઓના ગુણાકાર બરાબર 0 હોય તો બેમાંથી કોઈક એક સંખ્યા શૂન્ય હોય. a = 0 or b = 0. ab = 0 implies a = 0 or b = 0. હવે cos x = 0 તો મેં નોંધ લગાવી હતી, તો એ cos ના શૂન્યો સાથે સરખાવશું અને જ્યાં cos નું મૂલ્ય 0 થાય એવા π/2 ના એકી સહગુણકો 2n + 1 π/2 જ્યાં n belongs to z. તો બધાને ખ્યાલ આવી ગયો કે cos x = 0 એટલે cos ના 0 સાથે આપણે x ને સરખાવશું. cos ના 0 એટલે 2n + 1 π/2 જે π/2 ના એકી સહગુણકો b અને b' પાસે આવે છે ત્યાં cos નું મૂલ્ય 0 થાય છે, એનો x આમ 0 થાય છે. ઓર sin x = -1/2 લેસ ધેન 0 છે. તમને ખબર છે sin કયા ચરણમાં ઋણ છે? તો sin ત્રીજા અને ચોથા ચરણમાં ઋણ છે. તો ચિહ્ન જોઈને ચરણ તમે ત્રીજું અથવા ચોથું લઈ શકો છો અને મૂલ્ય જોઈને 1/2 એટલે કે sin તમને ખબર છે કે cos π/3 1/2 થાય તો sin π/6 1/2 થાય, પણ લેસ ધેન 0 હોવાથી આપણે ત્રીજા ચરણનો એટલે π+ સ્વરૂપે લેશું. મુખ્ય ઉકેલ એનો sin π + π/6 યાદ રાખજો. cos π/3 1/2 તો sin π/6 1/2 થાય. ત્રીજા ચરણનો છે એટલે આપણી પાસે આવ્યા sin x = sin 7 π/6. હવે નો વ્યાપક ઉકેલ, આપણે આનો વ્યાપક ઉકેલ લખવાનો છે. તો નો વ્યાપક ઉકેલ આવશે x = nπ + -1n * y એટલે 7 π/6 જ્યાં n belongs to z. તો ફાઇનલ જે ઉકેલ ગણ આવશે ઈ આપણે માગેલો ઉકેલ ગણ એમ લખશું. તો આ બંને ગણ સ્વરૂપે લખી શકીએ અથવા આમ પણ લખી શકીએ. x = 2n + 1 π/2 જ્યાં n belongs to z વચ્ચે અથવા ઓર છે x = nπ + -1n * y એટલે 7 π/6 જ્યાં n belongs to z. તમે આ રીતે પણ લખી શકો છો અને તમે ગણ સ્વરૂપે પણ લખી શકો છો. આ રીતે માગેલો ઉકેલ ગણ તો 2n + 1 π/2 જ્યાં n belongs to z યોગ કરીને અથવા એટલે યોગ આમ પણ તમે લખી શકો છો. -1n * 7 π/6 જ્યાં n belongs to z. તમે આ રીતે પણ જવાબ લખી શકો છો x બરાબર સ્વરૂપે અને ગણના યોગગણ સ્વરૂપે વચ્ચે અથવા હોવાથી આ રીતે પણ લખી શકો છો. તો એક્ઝામ્પલ નંબર 7 સ્વાધ્યાય નંબર 3.4 નો કર્યો જે મોસ્ટ આઈએમપી હતો. હવે એક્ઝામ્પલ નંબર 8 કરીએ છીએ આપણે. એક્ઝામ્પલ નંબર 8 સ્વાધ્યાય નંબર 3.4 નો એક્ઝામ્પલ નંબર 8 છે. એક્ઝામ્પલ
એક્ઝામ્પલ નંબર 1 પણ સમીકરણો ઉકેલો આપણે જે ચેપ્ટર છે 3.4 એનો લાસ્ટ એક્ઝામ્પલ છે. sec square 2x બરાબર 1 minus tan 2x ઉકેલો. હવે સૌથી પહેલા તમને બધાને ખબર છે કે અહીંયા sec square એટલે 1 upon cos square 2x થાય, 1 upon cos square 2x, અને 1 minus tan 2x એટલે sin 2x by cos 2x થાય. એટલે કે આ સમીકરણ વ્યાખ્યાયિત થવા માટે 2x નોન ઝીરો થવું જોઈએ. આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે 2x cos 2x નોન ઝીરો થવું જોઈએ. cos 2x નોન ઝીરો થવું જોઈએ. કારણ કે જો છેદમાં 0 આવી જાય તો અવ્યાખ્યાયિત થઈ જાય, તો ઉકેલ મળે નહીં. તો cos 2x નોન ઝીરો થવું જોઈએ. હવે તમને ખ્યાલ છે કે cos 2x નોન ઝીરો થવું જોઈએ એટલે 2x is not equal to cos ના શૂન્યો એટલે 2n + 1 π/2 જ્યાં n belongs to z. એટલે 2x છે એ 2n + 1 π/2 થવા જોઈએ નહીં. તો આપણે તો x જનરલી ઉકેલ માટે x જ મેળવીએ છીએ, તો 2 વડે ભાગી નાખીએ તો x is not equal to 2n + 1 π/4 જ્યાં n belongs to z. આને નંબર 1 આપી દઈશું. આ સમીકરણ વ્યાખ્યાયિત થવા માટે આ x આ થવો જોઈએ નહીં. બરોબર? હવે આપણે ઉકેલીએ છીએ. સમીકરણના ઉકેલ માટે sec square 2x બરાબર 1 minus tan 2x. તો sec square 2x ની જગ્યાએ આપણે 1 plus tan square 2x લખી શકીએ દ્વિતીય સમને આધારે. હવે કારણ લખશું બાજુમાં. sec square theta બરાબર 1 plus tan square theta. હવે તમે એક બાજુ બધાને લઈ આવશો તો tan square 2x અહીંયા જ રહેશે, tan square 2x પ્લસ અહીંયા જ રહેશે, આ માઈનસ આમ જશે એટલે પ્લસ થશે, અને 1 1 બંને બાજુથી નીકળી જશે એટલે આવશે tan square 2x plus tan 2x is equal to 0. હવે tan 2x તમે કોમન કાઢશો એટલે અંદર બચશે tan 2x plus 1 બરાબર 0. તો therefore તમારી પાસે બે કૌંસનો ગુણાકાર બરાબર 0. તો tan 2x બરાબર 0 or tan 2x plus 1 બરાબર 0. એટલે કે tan 2x બરાબર 0 એટલે 2x tan ના શૂન્યો એટલે tan 2x બરાબર tan ના શૂન્યો બરાબર sin ના શૂન્યો એટલે n pi જ્યાં n belongs to z આપણે તો x લેશું એટલે x જ્યાં n pi/2 જ્યાં n belongs to z or tan 2x બરાબર -1 <0 છે. tan કયા ચરણમાં ઋણ છે? tan બીજા અને ચોથા ચરણમાં ઋણ છે. તો બીજા ચરણમાં pi - π/4 સ્વરૂપે આપણે tan 3π/4 લેશું. -1 ની જગ્યાએ tan 3π/4. હવે આનો ઉકેલ કરીએ તો tan 2x બરાબર tan 3π/4 નો ઉકેલ નો વ્યાપક ઉકેલ 2x બરાબર તો n pi plus 3π/4 જ્યાં n belongs to z છે એટલે x બરાબર n pi/2 plus 3π/8 જ્યાં n belongs to z. હવે આપણો ફાઇનલ ઉકેલ ગણ એક તો આ આવ્યો છે, પછી વચ્ચે અથવા એટલે બીજો આ આવ્યો છે, અને આ કાઢી નાખવાનો છે. x ની કિંમત આ આવવી જોઈએ નહીં. તો હું લખીશ માગેલો ઉકેલ ગણ x બરાબર n pi/2 જ્યાં n belongs to z or x બરાબર n pi/2 plus 3π/8 જ્યાં n belongs to z જ્યાં x is not equal to x શું ન થવું જોઈએ?
2n + 1 π/4 ન થવું જોઈએ, કારણ કે ત્યાં અવ્યાખ્યાયિત છે. તો આ માગેલો ઉકેલ ગણ છે, જોઈ લો. આ માગેલો ઉકેલ ગણ આલો x = n/2 જ્યાં n belongs to z or x = n/2 + 3/8 જ્યાં n belongs to z where x is not equal to આ ન થવું જોઈએ, કારણ કે નક્કરી વિધેયમાં છેદ 0 થઈ જાય એ સમીકરણમાં, તો એ અવ્યાખ્યાયિત મળે, એનો ઉકેલ મળે નહીં. તો આ રીતે આપણે સ્વાધ્યાય નંબર 3.4 ના બે એક્ઝામ્પલ અગત્યના હતા જે આપણે કર્યા. હવે આપણે નવી વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ અને એ છે ત્રિકોણ ABC માટે સાઇન સૂત્ર અને કોસ સૂત્ર. તો ત્રિકોણ ABC માટે સાઇન સૂત્ર અને કોસ સૂત્ર આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો પહેલા તમને બધાને ખબર હોવી જોઈએ કે ત્રિકોણ ABC જે છે એમાં 3 ખૂણાઓ છે અને 3 એને અનુરૂપ બાજુઓ છે. તો ત્રિકોણ ABC ના 6 અંગો હોય છે, 3 ખૂણા અને 3 બાજુ. તો આપણે બધાને ખબર છે કે ત્રિકોણ ABC નું દોરું, તો ત્રિકોણ ABC આ રીતે મેં દોર્યો, કોઈ પણ ત્રિકોણ ચાલે. તો મેં આ ત્રણેયના ખૂણા કહેવાય છે. આ 3 ખૂણા છે ABC, અને એ ખૂણા A ની સામેની બાજુ BC એને સ્મોલ a કહેવાય, ખૂણા B ની સામેની બાજુ AC એને સ્મોલ b કહેવાય, ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c કહેવાય. તો આ રીતે તમને ત્રિકોણના 3 ખૂણાઓ અને 3 બાજુઓ આવડવા જોઈએ. એટલે તમે લખી શકો કે AB બરાબર સ્મોલ c છે, BC બરાબર સ્મોલ a છે અને CA બરાબર સ્મોલ b છે. અને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો a વત્તા b વત્તા c બરાબર શું થાય? પાઈ થાય. એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ ત્રિકોણની સમજ આપી. હવે પહેલું જ છે ત્રિકોણ ABC માટે સાઇન સૂત્ર. ત્રિકોણ ABC માટે સાઇન સૂત્ર આપણે એને યાદ રાખવાનું છે. ત્રિકોણ ABC માટે સાઇન સૂત્ર તો બધા યાદ રાખશે આ સૂત્ર સ્વરૂપે sin a/a, sin into capital A, sin a/a બરાબર sin b/b બરાબર sin c/c. આ યાદ રાખવાનું. આ ત્રણેયનો ગુણોત્તર સરખો હશે, કોઈ અચળ સંખ્યા હશે તમે બરાબર એ ધારી શકશો. sin a/a બરાબર sin b/b બરાબર sin c/c. આ રીતે પણ તમે યાદ રાખી શકો, અથવા આમ પણ લખી શકો a/sin a બરાબર b/sin b બરાબર c/sin c. આ પણ યાદ રાખી શકો. આપણી બુકમાં આ છે, બાકી આ સ્વરૂપ પણ બધાને વ્યસ્ત લઈ લઈએ તો પણ અંતે આ જ સૂત્ર આવશે. તો આને સાઇન સૂત્ર સ્વરૂપે બધા વિદ્યાર્થીઓ યાદ રાખશે ને બરાબર આપણે જ્યારે દાખલામાં વાપરીએ ત્યારે બરાબર કોઈક સંખ્યા k ધારી લેવાની જ્યાં k belongs to r છે. હા, હવે એવી જ રીતે ત્રિકોણ ABC માટે બધા આ સાઇન સૂત્ર યાદ રાખશે. એવી રીતે કોસાઇન સૂત્ર છે. ત્રિકોણ ABC માટે કોસાઇન સૂત્ર એટલે કોસ સૂત્ર છે. એમાં પણ 3 અંદર આવેલા છે. અહીંયા ધ્યાન આપજો. આ બધા યાદ રાખવાના છે. cos a થી ચાલુ થાય ને, cos a, તો અહીંયા આ બાજુ b² + c² - a²/2bc. cos a એ કેપિટલ છે, આ બધું સ્મોલ છે અંદર. b² + c² - a²/2bc. જે ખૂણો a છે એનું cos મૂલ્ય છે તો સામે a² બાદ થાય છે, બાકી b² + c² - a²/2bc. cos b હવે તમે પોતે જ બોલશો c² + a² - b²/2ca. અને એવી જ રીતે cos c, એવી જ રીતે ત્રીજું સૂત્ર છે cos c બરાબર a² + b² - c²/2ab. તો આ બંને ત્રિકોણ ABC માટે આપણે કોસાઇન સૂત્ર કહેશું અને આ ત્રિકોણ ABC માટે સાઇન સૂત્ર કહેશું. તો બધા યાદ રાખશે, જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરશું. હવે આપણે આ સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર લખ્યા પછી હવે આપણે ઉદાહરણ નંબર 25 આપણી બુકમાં છે. ત્રિકોણ ABC માટે નેપિયર સૂત્ર લખો અને સાબિત કરો. તમારે યાદ રાખવાનું છે ઉદાહરણ, આપણી બુકનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 25 અને ત્રિકોણ ABC માટે નેપિયર સૂત્ર લખો અને સાબિત કરો. સાઇન સૂત્ર આવડ્યું, કોસ સૂત્ર આવડ્યું, હવે નેપિયર સૂત્ર પહેલા
આપણે લખશું અને પછી સાબિત કરશું. એટલે આ દાખલા તરીકે પૂછી શકાય પરીક્ષામાં, એક્ઝામ્પલ તરીકે આ રીતે પૂછી શકાય. ઉદાહરણ 25 માં ત્રિકોણ ABC માટે નેપિયર સૂત્રો લખો તથા સાબિત કરો. પહેલા આપણે લખવાનું. તો ત્રિકોણ ABC માટે નેપિયર સૂત્ર, તો નેપિયર સૂત્ર છે તો ધ્યાનથી બધા જોશે. tan b - c/2 tan b - c/2 બરાબર આ બાજુ b - c upon b + c into cot a/2 છે. નેપિયર સૂત્રનું બીજું સૂત્ર છે c - a/2 b - c c - a/2 c - a upon c + a એ સ્મોલ લેટર છે અને અહીંયા આવશે cot b/2 અને એનું ત્રીજું સૂત્ર છે tan a - b/2 બરાબર a - b upon a + b cot c/2. તો તમને પહેલા એમ કે લખો તો લખતા આવડવા જોઈએ. તો આ ત્રણ સૂત્ર લખીએ તો આપણે 1 માર્ક મળે જો લખો કયું હોય તો. એ લોકો ત્યાં હોય તો કોઈ સવાલ નથી. એ લોકો એમ કે ત્રિકોણ ABC માટે નેપિયર સૂત્ર લખો તો લખવા પડે આ ત્રણ. પછી કોઈ એક સાબિત કરવાનું, બાકીના બે એ જ રીતે સાબિત થાય છે એમ લખી શકાય. તો હવે આપણે પહેલું સાબિત કરીએ છીએ. tan b - c/2 બરાબર b - c upon b + c cot a/2 સાબિત કરીશું. આ આપણે સાબિત કરીશું. તો કઈ રીતે કરશું? તો એના માટે આપણે b - c upon b + c. b એટલે તમને ખબર છે સાઈન સૂત્ર પ્રમાણે હમણાં જ આપણે સાઈન સૂત્ર લખ્યું હતું. sin a/a બરાબર sin b/b બરાબર sin c/c બરાબર k ધારી લેવાનું k. તો તમારી પાસે શું આવશે? તો નેચરલી sin a બરાબર ak, sin b બરાબર bk, sin c બરાબર ck અથવા b બરાબર sin b/k sin b/. તો આપણે અહીંયા લખશું b ની જગ્યાએ sin b/k આવ્યો. જો આને બધાને k ધારી લો તો sin b/b બરાબર k. તો b બરાબર શું થશે? sin b/k થશે અને c બરાબર sin c/k અને નીચે પણ એ જ પ્રમાણે વચ્ચે ખાલી પ્લસ અને કારણ લખવાનું સાઇન સૂત્ર. ત્રિકોણ ABC માટે સાઇન સૂત્રની મદદથી. હવે 1/k કોમન નીકળીને ઉડી ગયા એટલે sin b - sin c upon sin b plus sin c. હવે ઉપર sin ની બાદબાકી છે એટલે 2 cos sin નો ગુણાકાર 2 cos b plus c/2 into sin b minus c/2 અને નીચે sin નો સરવાળો એટલે 2 sin cos નો ગુણાકાર એટલે sin b plus c/2 into cos b minus c/2. અત્યાર સુધી પહોંચ્યા? હવે હવે 2 કેન્સલ થશે અને આ બાજુ છે b - c upon b plus c આયા અને 2 કેન્સલ cos upon sin એટલે cot b plus c/2 cot b plus c/2 અને ત્યાં sin by cos એટલે tan b minus c/2. હવે આપણે જે લઈ આવવાનું છે એમાં b plus c ની જગ્યાએ આપણે pi minus a મૂકશું. b plus c ની જગ્યાએ pi minus a. કારણ લખશું a plus b plus c is equal to pi. તો b plus c ની જગ્યાએ pi minus a by 2 છે એટલે by 2 ન હોય તો નહીં લખવાના. ખાલી b plus c હોય તો pi minus a મૂકવાના. b plus c by 2 છે તો pi minus a by 2 એટલે કે cot pi by 2 minus a by 2.
અને cot π/2 માઈનસ a/2 એટલે tan a/2 થશે, કારણ કે cot π/2 માઈનસ થીટા બરાબર tan થીટા, કારણ તમને આવડવું જોઈએ કોટ નું કોટી વિધેય tan થાય π/2 માઈનસ થીટા એટલે પહેલું ચરણ થઈ જશે tan, કોટ ની નિશાની, કોટ બધા પહેલા ચરણ બધા ધન છે એટલે કોટ થીટા નું tan થીટા એટલે b - c upon b + c બરાબર r tan a/2 * tan b - c/2. હવે ખાલી આ tan a/2 ને ઓ બાજુ લઈ જાઓ એટલે 1/tan a/2 થાય એટલે cot a/2 થાય. તો જે આપણો જવાબ છે tan b - c/2 અહીંયા જ પડ્યા રહ્યા, અહીંયા જ છે, આને ઓ બાજુ નીચે લઈ જાઓ એટલે 1/tan a/2 એટલે cot a/2 થશે અને અહીંયા b - c * b + c આવ્યું, જે આપણે જોતું હતું એ આવી ગયું. આ જે સાબિત કરશું એમ લખ્યું હતું આપણે, જો એ જ આવી ગયું છે ને, tan b - c/2 બરાબર cot a/2 * b - c + c. આ ગુણાકારમાં આગળ લખો તો ભલે, પાછળ લખો તો અહીંયા ચાલે આમાં, પણ તમે લોકો sin થીટા હોય અને પાછળ sin ઇન્વર્સ લખો તો ઈ ના હાલે, એમાં આગળ જ જોઈએ, આમાં ચાલે. તો આ રીતે આપણે નેપિયર સૂત્ર 3 આવડવા જોઈએ, પછી એક સાબિત કરી અને બાકી બંને આ રીતે જ સાબિત થઈ શકે એમ લખી નાખવાનું. તો આ ઉદાહરણ 25 આપણે કર્યું. હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 26 માં. તો આજે આપણે આટલું કરશું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.